રામેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, રામહત સાહેબની જય, વીરારામ સાહેબની જય, લાભેશ્વર નાથની જય, સત સનાતન ધર્મની જય, રામા પીરની જય, રામચંદ્ર ભગવાનની જય, પવન સત હનુમાન કી જય, સદગુરુદેવની. કીર્તન સંગીત સમ્રાટ ચૈતન્ય ગૌરાંગ પ્રભુ. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ સંવત 1452 બંગાળના નદિયા જિલ્લામાં નવદ્વીપ ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ જગન્નાથ મિશ્ર અને માતાનું નામ સચીદેવી અને ગુરુનું નામ ઈશ્વરપુરી હતું. પ્રેમ લક્ષણા ભક્તિમાં સ્ત્રી સંતોમાં મીરાબાઈ, કીર્તન ભજનમાં તલ્લીન બની જે મદિરાનું રસપાન કર્યું, એ રીતે પુરુષ સંતોમાં કીર્તન સંગીતમાં લવલીન બની ચૈતન્ય મહાપ્રભુએ સમાધિ પ્રાપ્ત કરી જે અનુપમ હતી. ચૈતન્યને મીરાની સમકક્ષ મૂકી શકાય અને મીરા અને ચૈતન્ય એક સિક્કાની બે બાજુ જેવા છે. બે વૈષ્ણવ સંપ્રદાયની પ્રેમ લક્ષણા કૃષ્ણ ભક્તિના ઉત્તમોત્તમ પ્રતીક છે. મીરા નાચી શકે, હસી શકે, રોઈ શકે, એ સહજ સ્વાભાવિક સ્ત્રી સહજ ગુણ છે. જ્યારે ચૈતન્ય મહાપુરુષ હોવા છતાં જાહેરમાં રસ્તા ઉપર નાચી શક્યા, ગાય શક્યા, રોઈ શક્યા, કીર્તન કરી શક્યા, એ કમાલની વાત કહેવાય. કેમ કે સ્ત્રીમાં મમત્વ વધારે હોય અને પુરુષમાં અહમ વધારે હોય. તેથી પુરુષ દેહમાં અહમના લીધે નાચી ન હોવાય. પણ ચૈતન્ય મહાપ્રભુએ જાહેરમાં નાચી અનેક પુરુષોને કીર્તન સંગીતમાં સામેલ કરી અને નૃત્ય કરતા કરી દીધા. એ બહુ મોટી વાત કહેવાય. મીરાબાઈ એકલા નાચતા હતા, લોકો જોઈને હસી કરતા હતા. પણ જ્યારે ચૈતન્ય નાચતા ત્યારે લોકો જોવા આવવા વાળા પણ નાચવા લાગી, કીર્તન કરવા લાગી જતા હતા. એટલે તો બધાએ ચૈતન્યને કીર્તન સંગીતના સમ્રાટની ઉપમા આપી. હવે ચૈતન્યના જીવનનું દર્શન કરી તો માતા પિતાએ એનું નામ વિશ્વંભર પાડ્યું હતું. લાડમાં નિમાઈ કહેતા. એની પહેલા 7 બહેનો જન્મી તે મૃત્યુ પામી અને એનાથી મોટા ભાઈ વિશ્વરૂપ સંન્યાસી બની અને વયા ગયા હતા. માતા પિતાનું એ 9મું અને છેલ્લું સંતાન હતું, જેથી વધારે લાડથી ઉછેર કરવામાં આવ્યું અને એના લગ્ન નાની ઉંમરમાં જ લક્ષ્મી હારે થઈ ગયા હતા. ભણતા હતા એ સમયમાં પિતાનું અવસાન થયું, જેથી ઘર સંસારની બધી જવાબદારી કુમળી અવસ્થામાં એને આવી ગઈ. પત્ની લક્ષ્મીનું સર્પદંશથી નાની વયે અકાળે મૃત્યુ થઈ ગયું અને વિશ્વંભરને પોતાની પત્ની તરફ અનહદ પ્રેમ હતો. એનું હૃદય ભાંગી ગયું. વિશ્વભરની ઈચ્છા જાણ્યા વગર એના બીજા લગ્ન વિષ્ણુપ્રિયા સાથે કરવામાં આવ્યા. વિશ્વંભર પિતાનું શ્રાદ્ધ કરવા ગયા તીર્થ એટલે બિહારમાં ગયા હતા. ત્યાં એની આદિ શંકરાચાર્યની ધારાના સંત ઈશ્વરપુરી હાથે ભેટો થયો અને એમણે વિશ્વંભરને દીક્ષા આપી નામ ચૈતન્ય આપ્યું. એની ધારા આ મુજબ છે કે માધવેન્દ્રપુરી એમના શિષ્ય 2 પ્રકાર થયા. પેલું રામાનંદના ગુરુ રાઘવેન્દ્રપુરી, બીજું ચૈતન્યના ગુરુ ઈશ્વરપુરી. દીક્ષા પછી ચૈતન્યમાં આધ્યાત્મિક પરિવર્તન આવ્યું. અત્યારે આપણે સનાતનને ઓળખીને એનું મેઇન કારણ આવડા આ આદિ શંકરાચાર્ય 9 વર્ષની ઉંમરમાં એને બધાય વેદ કંઠસ્થ હતા, મોઢે કહી દેતા. 32 વર્ષની ઉંમરે સમાધિ લઈ લીધી. હા, પણ એ 32 વર્ષની ઉંમરે એને સમાધિ લીધી ને એની મોર એને પૂરેપૂરું પરિભ્રમણ કર્યું હતું. એને જોયું કે માણસોમાં હે ને અંધશ્રદ્ધા બહુ વધી ગઈ. આપણો એમાં શું બૌદ્ધ ધર્મ થયો ને, બૌદ્ધ બુદ્ધે શૂન્યવાદ બહુ ફેલાયો. એટલે પછી એને જોયું કે અંધશ્રદ્ધા બહુ વધી ગઈ અને મેઇન વસ્તુ શું કે આપણી જે તાકાત છે ને એ જ આપણી કમજોરી બની. શું? ભક્તિ. આપણે ભક્તિ કરી, ભગવાનને પૂજી, એ આપણી સૌથી મોટી તાકાત છે. તો તમે ઘણી વાર જોયું છે ગમે ત્યાં તું કહેતા તો ભગવાન નવો પ્રગટ થઈ જાય. હા,
પણ એ નવો ભગવાન પ્રગટ થાય છે તો એ કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, એનું કારણ શું, આપણે એમાં પડવું જોઈએ કે ન પડવું જોઈએ, આપણે શું કરવાનું, આપણી કઈ ભક્તિ, એ આ આદિ શંકરાચાર્યએ દેખાડ્યું હતું. ને એની ઉંમર તો માત્ર 19 વર્ષની હતી ને 19 વર્ષનો છોકરો માત્ર થઈ ગયો, ભગવા કપડા ઓઢીને અને જણ ખેંચી લીધી, બધાને સદમાર્ગે લઈ આવવા. ચાર મઠ એને એની સ્થાપના. હા, 4 મઠની સ્થાપના એને જ કરી. હા. એટલે ઈ જ માણા એવો હતો, ઈ જે શંકરાચાર્ય રહ્યા ને, આ જે નાગા બાવા રહ્યા ને, એની સ્થાપના ઈ 19 વર્ષના છોકરાએ કરી. અને નાગાપોજ. હા, નાગાપોજ. અને એ લડવાનું. કેના હાટું? લડવા હાટું. હા, લડવાનું. શરીરમાં એક કપડું નહીં તો ઠીક, લડવા હાટું થઈને કઈ હથિયાર નહીં. જેને જી મેળ આવે કોઈ ચમચી, ચાકા, છર્યું નહીં લે. અને એ માત્ર એની સંખ્યા હાવ ઓછી હતી, સામેવાળાની તો સેના એવી હતી. એવડી સેના હતી છતાંય યામણા ન આવી ગયા. એનું કારણ આદિ શંકરાચાર્ય એને એવી રણનીતિ કીધી હતી અને એવી સિદ્ધિઓથી ભરપૂર કરી દીધા હતા. આજે નાગા બાવા રહ્યા ને, એટલે તો નાગા બાવા પાછા ક્યાં આવે અને ક્યાં જાય કોઈ ખબર જ નથી પડતી. એનું કારણ આ 19 વર્ષનો છોકરો. જય શ્રી રામ. દીક્ષાબા ચૈતન્યમાં આધ્યાત્મિક પરિવર્તન આવ્યું. ગયાનું નામ માત્ર સાંભળતા જ એ રોવા લાગી જતા અને એનું મન ઉઠી ગયું. એ ઓયડામાં બાયણા બંધ કરી કલાક સુધી એમાં ભરાઈ રહેતા. ઘણી વખત કૃષ્ણ કૃષ્ણ એમ બોલી ચોદર આંસુએ રોવા લાગી જાય અને મૂર્છિત થઈ જતા. કેટલીક વાર ભાવ સમાધિમાં વયા જતા. એણે કીર્તન સંગીત દ્વારા ઈશ્વરના ગુણગાન કરવાનું ચાલુ કર્યું. દિવસે દિવસે સંકીર્તનમાં લોકો જોડાવા લાગ્યા અને છેલ્લે નગર સંકીર્તનમાં ફેરવાઈ ગયા. પ્રેમીજનો સમૂહમાં એકઠા થઈ શહેરની શેરીઓમાં કીર્તન કરતા નૃત્ય કરવા લાગી જતા. અને ચૈતન્યના જાહેર સંકીર્તનની વ્યાપક અસર થઈ. શ્રીવાસ, ગંગારામ, શુક્લાંબર, વકેશ્વર પંડિત જેવા વિદ્વાનો એના અનુયાયી બન્યા અને કીર્તન મંડળની રચના કરી. શિષ્ય શ્રીવાસના આંગણે કીર્તન થવા લાગ્યા. આંગણું ઓછું પડવા લાગ્યું અને શહેરના ચોક ચોવાટામાં વિરાટ કીર્તન સંગીતની પ્રાર્થના સભાઓ યોજાવા લાગી. જેવી રીતે નિધિ ચુસ્ત કટ્ટરપંથી બ્રાહ્મણોએ સમૂહ કીર્તન જાહેરમાં સંયમિત રીતે કરવા સામે નિંદા શરૂ કરી અને ચૈતન્યની કીર્તન મંડળીને ગમે એમ બોલી અને ઘૃણા કરવા લાગ્યા. વિદર્ભી રાજા સુલતાન હુસેન શાહને પણ કીર્તન જાહેર નૃત્ય તરફ નફરત હતી. એને તો હોય. અને સુલતાન શાહ હુસેન ધર્માર્ધ હતો. એને ચૈતન્યના સંકીર્તન પ્રસાર અને પ્રચાર કરવામાં અનહદ મુશ્કેલીઓ બ્રાહ્મણોનો કહેવાથી ઊભી કરી, જેથી જન્મભૂમિ મૂકી ઓરિસ્સામાં હિન્દુ રાજ્યમાં જગન્નાથપુરીમાં કાયમી રહેણાંક શરૂ કરવો પડ્યો. ગૌડ પ્રદેશ એટલે કે બંગાળમાં ચૈતન્યના શિષ્ય નિત્યાનંદે ધાર્મિક ઉપદેશનું કાર્ય ચાલુ રાખ્યું. નિત્યાનંદના અવસાન પછી એના પુત્ર વીરભદ્રએ આ કામ ઉપાડી અને એને અસ્પૃશ્ય અને અછૂતો માટે પણ બારણા ખુલ્લી મૂકી દીધા. ચૈતન્યનો ઉપદેશ એમણે કીધો કે ઈશ્વરની નજરે પ્રાણી માત્ર દરેક મનુષ્ય એક હરખા છે. સાચી ભક્તિથી રંગાયેલા મનુષ્ય માટે નાત જાતનું કોઈ મહત્વ નથી. પરમ તત્વ કૃષ્ણની ઉપાસના માટે જાતિ મહત્વની નથી, ભાવ મહત્વનો હોય. બ્રાહ્મણ, શુદ્ર, સ્ત્રી, પુરુષ આ બધા ભેદ પ્રભુના રાજ્યમાં નથી. ભેદવાળી દ્રષ્ટિ જજ્ઞાની પાસે હોય. આમ કઈ વીરભદ્રએ સૌને સંકીર્તન કરી અને આવકારી ભક્તિના રંગમાં રંગી નાખ્યા. અચ્યુતોને સંકીર્તનમાં વીરભદ્ર દ્વારા સામેલ કરવામાં આવ્યા, જેથી રૂઢિવાદીઓના વિરોધમાં વધારો થયો અને ચૈતન્યની કૃષ્ણ ભક્તિની મજાક ઉડાવવા લાગ્યા. મેણા ટોળા મારવા લાગ્યા. ઠઠ્ઠા મસ્કરી કરી અને ચૈતન્યની ભક્તિને સંગીતમય ભક્તિ ગણાવી કે આ માળા ખાલી ગાય જ છે અને બધાને ખબર શું કામ ગાય, એવી રીતના ખાલી ભાવનાના આવેગમાં ખપાવી હાંસી કરી. એમ છતાં ચૈતન્યની ધારા વહેતી અટકી નહીં. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં જઈ 18 દિવસ રોકાઈ દક્ષિણ
અને પશ્ચિમ ભારતની યાત્રાએ નીકળી ગયા. આ યાત્રા કરતા કરતા એને 2 વર્ષ લાગ્યા અને 6 વર્ષ સુધી ઉત્તર ભારતમાં તીર્થયાત્રા કરતા રહ્યા. ત્યાંથી પુરી આવી અને મૃદંગ અને કરતાલ નામના સંગીતના વાજિંદ્રની મદદથી ચૈતન્ય મહાપ્રભુએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્ર દ્વારા નામ સંકીર્તનમાં લઈ અને ગાવાની શિષ્યોને સૂચના આપી. તેમજ તાળીઓથી તાલ આપી અને કીર્તન ગાવાનો ઉપદેશ આપ્યો. ઉપરાંત ભાવ પ્રધાન ભજનો ગાવાનું કીધું. આથી ગામડાઓના અંદરના ભાગોમાં પણ સ્થળે સ્થળે કીર્તન ભજનની રમઝટ જામવા લાગી અને ભોળી ગ્રામ્ય પ્રજા પણ ભક્તિ રસથી તરબોળ થવા માંડી. હવે આજ જે શબ્દ રહ્યો ને કે હરે રામ અત્યારે હજી હાલમાં હાલે અને ઇસ્કોનના મંદિરમાં હાલ્યા. અમદાવાદ અહીંથી દીધું ઇસ્કોન મંદિર આપણે અહીંયા છે ધુઆ કાપીને જાય. હા 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 ઓલા શોરૂમ ની છે ને એલી બાજુ એ ઇસ્કોનના સ્થાપક રહ્યા ને એ પ્રભુપાદ સ્વામીજી હતા. આપણે મકાનની બાજુમાં જ છે સ્કૂલ મંદિર. હા રાજકોટ હા આ સાઈડ. એ અંગ્રેજો અહીંયા આપણે ધર્મ ઓછો કરવા માંગતા હતા કે આ બધા એના ભગવાનને પૂજે તો આપણું કોઈ ભાવ જ નથી દેતું. તમે માણસના મગજમાં રાજ, તમે માણા ઉપર રાજ ત્યાં જ કરી શકો જ્યારે એનું મન તમારા કંટ્રોલમાં હોય. પણ મને જ કંટ્રોલમાં નથી તો માણા તમારી વાત માને તો ભલે, ન માને તો ભલે, એટલે એમાં કાંઈ ફેર ન પડે. એટલે એ લોકોએ અહીંયા મિશ્રણ ઊભું કર્યું કે તમારા દેવી દેવતા આવા હે ને તમારે આમ હે ને તમારે. ત્યારે પ્રભુપાદ સ્વામીએ ન્યુયોર્કમાં સૌથી પહેલું ઇસ્કોન મંદિરની સ્થાપના કરી અને ત્યાંના ભૂળિયાઓને હરે કૃષ્ણ કરતા કરતા કરી દીધા એ સમયમાં. જેથી અહીંયા ઓછું કરતા હતા ને તો માં વધારી દીધું. આ આપણી તાકાત. યુવા ભગવધારી ચૈતન્યની પ્રેમલક્ષીણા સંકીર્તનની સંગીતની અનુપમ સિદ્ધિથી પંડિતો અંજાઈ ગયા અને સર્વત્ર એમની નિંદા કરવા લાગ્યા. ચૈતન્ય મહાપ્રભુએ એમની કોઈ તકરાર કરી નહીં. ચૈતન્યનું ધાર્મિક દ્રષ્ટિબંધ બહુ જ વિશાળ હતું. તે એની યાત્રા દરમિયાન અનેક પરંપરાઓના ગુરુઓને મળ્યા હતા અને એના પૂર્વ થયેલા સંતોના સમાધિ સ્થળના ભાવપૂર્વક દર્શન કર્યા. અને ચૈતન્ય નામનું પુસ્તક દિલીપ કુમાર મુખર્જીએ લખ્યું. એમાં એને કીધું કે ચૈતન્ય કાશીમાં રામાનંદ સ્વામીને મળ્યા હતા. કહેવાનો હેતુ એ હતો કે એની દ્રષ્ટિ કેટલી વિરાટ હતી. કોઈ માન્યતાઓમાં બંધાયેલ નહોતા. સ્ત્રી પ્રત્યે એનો પક્ષપાત હતો. એવું હરિદાસને ઠપકો આપ્યાના પ્રસંગ પરથી જાણવા જેડું, વાંચવા જેડું. પણ એ જાગૃત થયા એ પહેલા સ્ત્રી જાતિ પ્રત્યે અણગમો શક્ય, પણ જાગૃત થયા બાદ આ ભેદ વયો ગયો અને ઓશો જેવી ચેતના એ ચૈતન્ય જાગૃત હતા એવું કીધું હતું. અને તેઓએ પણ શરૂઆતમાં એના સંન્યાસીઓને નગર કીર્તન કરવાની ભલામણ કરી દીધી. એ ચૈતન્ય મહાપ્રભુનું જીવન દર્શન કરીને કીધું હતું. આજે પણ ઓશો ધ્યાન શિબિરોમાં સ્ત્રી પુરુષ એક સાથે નટરાજ, નાદ બ્રહ્મ, કુંડલીની સક્રિય, વિપસ્યા જેવી ધ્યાન વિધિઓ સમૂહમાં કરે છે. ચૈતન્ય મહાપ્રભુ પાસે 490 અનુયાયીઓ હતા. ચૈતન્ય એના શિષ્યોને કહેતા કે જાગૃત બનો, તમારી જાતને તૃણથી પણ વધુ નમ્ર ગણો, વૃક્ષની જેમ ધીરજ રાખો, ઝાડવા, ફૂલડા અને ફળ ભેદભાવ વગર આપે, પોતે ટાઢ તડકો પીડા સહન કરી અને બીજાને દાન આપે. સાચા વૈષ્ણવમાં ગર્વનો છાંટો હરખો પણ ન હોવો જોઈએ. એને સમજવું જોઈએ કે બધાના હૃદયમાં પ્યારે પ્રભુ કૃષ્ણ વાસ કરે, એટલે તમામ તરફ આદર હોવો જોઈએ. પોતે સન્માન મેળવવાના સપને પણ વિચાર કરવાનો નહીં. જેની દ્રષ્ટિ આવી હશે એને પ્રભુનો પ્રેમ મળશે. ઘણી વખત પ્રાર્થના કરતા કહેતા કે કૃષ્ણ વગર વિશ્વ શૂન્યવત લાગે.
કૃષ્ણ સુખ દુઃખ જે કાંઈ આપશે એને હું માથે ચડાવીશ, મારે મન તો સદા આનંદ જ છે. આવું કહેતા કહેતા એની આંખમાંથી આંવણા નીકળવા લાગતા અને કાયા ધ્રુજવા લાગતી અને અચેત થઈ જમીન ઉપર પડી જતા. ચૈતન્ય મહાપ્રભુના 6 પ્રમુખ શિષ્યોએ વૃંદાવનમાં ભગીરથ કામ કર્યું, જેમાં એક સનાતન ગોસ્વામી, બીજા રૂપ ગોસ્વામી, ત્રીજા શિવ ગોસ્વામી, ચોથા રઘુનાથ ગોસ્વામી, પાંચમા ગોપાળ ભટ્ટ ગોસ્વામી અને છઠ્ઠા રઘુનાથ ભટ્ટ હતા. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી અને અનુપમ ગોસ્વામી આ ત્રણેય હગા ભાઈ અને જીવ સ્વામી એ અનુપમના દીકરા. સનાતન અને રૂપ ગોસ્વામીના ભત્રીજા થતા હતા. સનાતન ગોસ્વામી બંગાળના રાજા હુસેનના દરબારમાં ઉચ્ચ કક્ષાના અમલદાર હતા, જેને શાકિર મલિકના નામે ઓળખવામાં આવતા. એ નોકરી મૂકી અને સદગુરુના કાર્યમાં લાગી ગયા અને 4 ઉત્તમ પુસ્તક લખ્યા. એમાં પહેલું ભાગવામૃત, બીજું હરિભક્તિ વિલાસ, ત્રીજું લીલા સત્વ અને ચોથું વિશ્વાતોષની. એના નાના ભાઈ રૂપ ગોસ્વામી બંગાળના રાજા હુસેન શાહના દરબારમાં સચિવ કક્ષાના અમલદાર હતા, જેને દવીરના નામે ઓળખવામાં આવે. એને કુલ 11 પુસ્તક લખ્યા, જેમાં દાળકેલી, કૌમુદી, હંસદૂત 2 શિષ્ય હતા. ગોસ્વામીએ ચૈતન્ય મહાપ્રભુને જોયા નહીં. એના દેહત્યાગ બાદ 2 કાકાના સત્સંગથી દીક્ષા ગ્રહણ કરી. એમણે 20 પુસ્તક લખ્યા. વૃંદાવનના બધાય ગોસ્વામીઓમાંથી જીવ ગોસ્વામીએ સૌથી વધારે લેખન કાર્ય કર્યું. એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તપસ્વીનું જીવન જીવતા હતા. રઘુનાથ ગોસ્વામીએ બંગાળના સપ્તગ્રામના ગોવર્ધન નામના ખૂબ જ સંપત્તિવાન જમીનદારના પુત્ર હતા. એ વખતે એની વાર્ષિક આવક 12 લાખ રૂપિયા હતી. એ સમયમાં વાર્ષિક એટલે વિચાર કરો છે, મહિના એ સમયમાં લાખ રૂપિયા હતી. એ મૂકે જય શ્રી રામ. ગગન મંડળમાં એ દિવ્ય નેત્રની જેમ ચમકી રહ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુએ એમને શ્રી કૃષ્ણની કાળા પથ્થરની પ્રતિમા ભેટ આપી હતી, જે તેમને જીવન પર્યંત જતનપૂર્વક સાચવી અને એનું રોજ પૂજન કરતા હતા. ગોપાળાનંદ ગોસ્વામીના ઘરે ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રા દરમિયાન શ્રીરંગમાં મહેમાન તરીકે ઉતરાતા અને ગોપાળ ભટ્ટના પિતા તિરુમલ ભટ્ટ ચૈતન્યના આધ્યાત્મિક જ્ઞાનથી બહુ જ પ્રભાવિત થયા અને એમના ભક્ત બની ગયા હતા. ચોમાસાના 4 માસ ચૈતન્યએ એમના જ મકાનમાં રોકાણા અને કિશોર અવસ્થામાં ગોપાળ ભટ્ટે દીક્ષા લીધી અને ભાગવત ભક્તિ વિલાસ નામનું પુસ્તક એને લખ્યું હોવાનું માનવામાં આવે છે. રઘુનાથ ભટ્ટ ગોસ્વામી પણ કિશોર અવસ્થામાં ચૈતન્ય મહાપ્રભુને પહેલી વાર કાશીમાં મળ્યા હતા અને સદગુરુની આધ્યાત્મિક મોહિનીને વશ થઈ તેઓ એમને મળવા જગન્નાથપુરી આવ્યા હતા. ત્યાં 8 મહિના ગુરુ ભેગા રહ્યા અને ચૈતન્ય મહાપ્રભુએ દીક્ષા આપી, તુલસીપત્રની એક માળા આપી અને શ્રીમદ ભાગવતનો ગહન અભ્યાસ કર્યો હતો. એમનો કંઠ ખૂબ જ મધુર હતો. આ 6 ગોસ્વામી શિષ્યોએ દેહ ત્યાગ વૃંદાવનમાં કર્યો. એની સમાધિ વૃંદાવનમાં આવી છે. અનેક વૈષ્ણવ ભાવિક જનો એના દર્શન આટું યાત્રાએ જાય અને ચૈતન્ય મહાપ્રભુને કવિ જયદેવનું પુસ્તક ગીતો ગોવિંદમ ખૂબ જ પ્રિય હતું. એના ગીતો ગાય અને એની મસ્તીમાં ડોલતા હતા. રામાનંદે લખેલા કૃષ્ણ ભક્તિના શ્લોકોનો અર્થ કરતી વખતે ચૈતન્ય લીન થઈ જતા હતા. ચૈતન્યના ભક્તોએ બંગાળી ભાષામાં જે વિશાળ સાહિત્યનું સર્જન કર્યું, તેની ચર્ચા આ ટૂંકા લેખમાં સંભળાવી એ શક્ય નથી. ચૈતન્ય મહાપ્રભુનો દેહ ત્યાગ અંગે ઘણા મત આપવામાં આવ્યા. કોઈ લેખક કહે કે દરિયામાં કૂદી પડ્યા, કોઈ કે મીરાની જેમ જગન્નાથ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા, જેને ચૈતન્ય મંગળા નામના ગ્રંથના રચયિતા જયાનંદ
બિન પાયાદર ગણાવે. એ લખે કે જગન્નાથ ભગવાનની મૂર્તિ સમક્ષ નૃત્ય કરતા હતા ત્યારે ચૈતન્યને ઈંટનો ટુકડો ડાબા પગમાં લાગ્યો. એ ઘા પાક્યો, પછી એને તાવ આવ્યો, જેના લીધે એનું અવસાન 48 વર્ષની ઉંમરે સંવત 1589 એટલે કે ઈસવીસન 1533 થયું. જગન્નાથ મંદિરના મૂર્તિવાળા ઓરડાની પડખે આવેલા એક વિશાળ ખંડના ખૂણામાં ચૈતન્ય મહાપ્રભુનો દેહ દફનાવવામાં આવ્યો અને મૂર્તિવાળા ઓરડાની પડખેના ખૂણામાં પાણામાં એના પગનું કોતરેલું ચિહ્ન હે એ એની સમાધિ છે એવું જણાવેલ. પણ 19/12/2008 રોજ પુરીની યાત્રાએ આ જેને લખ્યું એ ભાઈ ગયા ત્યારે આચો ખ્યાલ આવ્યો કે હિન્દ મહાસાગરના કાંઠે ચૈતન્ય મહાપ્રભુનું પૂતળું મૂકવામાં આવ્યું. ત્યાંથી જમણા હાથ તરફ સ્વર્ગાપુરી, ત્યાંથી આગળ જતા ઇસ્કોનની સામે એના શિષ્ય ત્યાં પ્રભુ એટલે કે પ્રભુ સમાધિ છે. તો આવ્યું ને છેલ્લે ઇસ્કોન આ મંત્ર અહીંયાથી આવ્યો અને ત્યાંથી પછી ઇસ્કોને જય શ્રી રામ. જીવનમાં ચારધામની યાત્રાનું વિશેષ મહત્વ છે. કોણાર્કનું સૂર્ય મંદિર, આ કોણાર્કનું સૂર્ય મંદિર રહ્યું ને અહીંયા જે સૂરજ ઉગે ને તે પેલું કિરણ ભગવાનની મૂર્તિ ઉપર પડે. જૂના ભુવનેશ્વરમાં ભંગરાજ મંદિર, બૌદ્ધ મંદિરોની કલાકારી અને કારીગરી અદ્ભુત છે. કોણાર્કની આસપાસ પુષ્કળ કાજુના ઝાડ થાય, એના વૃક્ષો જોવાલાયક છે અને નંદનકાનન નામને પ્રાણી અભયારણ્ય ખરેખર દર્શનીય છે, જેમાં બધી પ્રકારના પક્ષી, હાથી, સિંહ, ધોરા વાઘ, મગર, મોટા વાંદરા, કાળા હંસ આ બધા આવેલા છે. ચૈતન્ય મહાપ્રભુના પાર્થિવ દેહનો વિલય થયો પછી 50 વર્ષ પછી મિશ્ર કીર્તન સંગીત પદ્ધતિનો જન્મ થયો. એની ઉન્નતિ કરવાનો યશ બંગાળના શિષ્યોને ફાળે જાય. હે ઈશ્વર, મારા જીવનમાં એવો દિવસ ક્યારે આવશે કે તારું નામ બોલતી વખતે ભાવ વિભોર બની આંખમાંથી હર્ષના આંખુડા આવશે અને આખાય દેહમાં રૂવાળું આનંદના ફુવારા ઉડે અને દિલમાં દીવા પ્રગટે. એવી પ્રાર્થના કરનાર કીર્તન સમ્રાટ ચૈતન્ય મહાપ્રભુને પ્રણામ. ના, સારી જ છે. હું તો જય બોલું છું. વાવ એ વાવ